વિકાસના મોટા મોટા દાવો વચ્ચે જ્યારે સરકારી નાણાંનો ખુલ્લેઆમ દુરુપયોગ થાય ને સાહેબ, ત્યારે જનતા સવાલ પૂછે જ, અને સવાલ પૂછવો જનતાનો અધિકાર પણ છે. વિકાસની ગુલબાંગો વચ્ચે આજે વાત કરવી છે કે એવા ગામની જેને કાગળ પર સ્માર્ટ વિલેજનું બિરુદ મળ્યું છે, પરંતુ આ સ્માર્ટ વિલેજમાં ભ્રષ્ટાચારનું સ્તર કેટલું સ્માર્ટ છે તેનો એક ચિંતાજનક અને ગંભીર અહેવાલ તાપી જિલ્લામાંથી સામે આવી રહ્યો છે. વિકાસના દાવાઓ વચ્ચે જ્યારે સરકારી નાણાંનો દુરુપયોગ થાય ત્યારે જનતા સવાલ પૂછે જ. તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બુહારી ગામમાંથી હાલ એક ચિંતાજનક અને ગંભીર અહેવાલ સામે આવી રહ્યો છે. જે ગામને કાગળ પર સ્માર્ટ વિલેજ તરીકે ઓળખવામાં આવે છે, તે બુહારી ગામના રોડ રસ્તાની ગુણવત્તા પર હવે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. ગામના જીનપળિયામાં માત્ર 5 મહિના પહેલા જ એક નવો નકોર સીસી રોડ બનાવવામાં આવ્યો હતો, પણ સ્થાનિકોનો આક્ષેપ છે કે આ રોડના નિર્માણમાં મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. બુહારી ગામના જીનપળિયામાં બનેલા સીસી રોડની કામગીરી શંકાના દાયરામાં છે. આક્ષેપો મુજબ રોડ બનાવતી વખતે તેમાં જે લોખંડના સળિયા વાપરવાના હોય છે તેનો ઉપયોગ જ કરવામાં આવ્યો નથી. એટલું જ નહીં, સિમેન્ટ, કોન્ક્રીટ અને અન્ય બાંધકામ સામગ્રી પણ અત્યંત હલકી ગુણવત્તાની વાપરવામાં આવી છે, જેને કારણે કરોડોના ખર્ચે બનેલા રોડ થોડા જ સમયમાં ધોવાઈ જાય તેવી નોબત આવી છે. આ ભ્રષ્ટાચાર સામે હવે સ્થાનિક જનતાના મેદાને આવી છે. ગામના જ એક જાગૃત નાગરિકે સીસી રોડના ભ્રષ્ટાચારના પુરાવા એકઠા કરવા અને તપાસ કરવા માટે વાલોડ તાલુકા વિકાસ અધિકારી ટીડીઓને લેખિતમાં રજૂઆત કરી છે. આરટીઆઈ અને દસ્તાવેજોની માંગણી કરી સમગ્ર મામલો ઉજાગર કરવામાં આવ્યો છે. આ અરજી બાદ ભ્રષ્ટાચારી તત્વોને કોન્ટ્રાક્ટરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. હવે સવાલ એ થાય છે કે શું સ્માર્ટ વિલેજના નામે માત્ર ફાઇલો જ સ્માર્ટ બની રહી છે? શું રોડ રસ્તાના કામમાં ખરેખર મલાઈ ખાવામાં આવી છે? જો તપાસ પ્રમાણિકતાથી થાય તો આ ભ્રષ્ટાચારના મૂળ ક્યાં સુધી પહોંચશે? હાલ તો સમગ્ર પંથકમાં મામલો ભારે ચર્ચાનો વિષય બન્યો છે અને જનતા તંત્રની સત્તાવાર તપાસ અને જવાબદારો સામે કડક પગલાંની રાહ જોઈ રહી છે. આજે આપણે આવી પહોંચ્યા છે તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બુહારી ગામે. સ્માર્ટ વિલેજનો દરજ્જો ધરાવતો આ બુહારી ગામ અને બુહારી ગામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ થયા છે. આપણી સાથે અરજદાર છે જેમણે વાલોડ તાલુકા વિકાસ અધિકારી પાસે માહિતી માંગી છે અને માહિતીના અધિકારનો ઉપયોગ કરીને માહિતી માંગનાર જે અરજદાર છે, સીધા આપણે એમની સાથે વાત કરીએ. જી, તમારું નામ? શું તમને તમારા આક્ષેપ છે? કઈ નહીં, આ જે ટીકી સ્કીમની અંદર જે બહેનો છે ટ્રાઇબલ નો અને બુહારીની જે સ્વઘોષિત પોતાની કંપની છે ગ્રામ પંચાયતની, એમાં જ ભ્રષ્ટાચાર. સરકાર ટ્રાઇબલ વાળા લોકોના માટે શું શું સુવિધા આપે છે તેમાં નરેમ ભ્રષ્ટાચાર છે. એમાં કોઈ સળિયા લાખવામાં જ નથી આવ્યું. હજુ તો વધુ માહિતી આવશે. અમે તાલુકા પંચાયત સાહેબને અમે માહિતી માંગી છે, ત્યાર પછી બધી વધારે માહિતી ખબર પડશે. કઈ પ્રકારના ભ્રષ્ટાચારનો તમારો આક્ષેપ છે અને આ રસ્તો જે બન્યો છે સીસી રોડ, એને કેટલો સમય થયો છે? આ રોડ મહિનાને લગભગ 5 જ મહિના થયા છે ને આ જે ઉખડી ગયો છે તે ચોમાસા પહેલાનો ઉખડી ગયો છે, પછી લોકોને ધ્યાનમાં આવ્યો છે. બરાબર છે. શું આપ આજ વિસ્તારના આજ વોર્ડના રહેવાસી છો? ના ના, હું બુહારી ગામનો યુવા વોટર છું. હું કોઈ પણ બુહારી ગામની સીમાની અંદર કોઈ પણ જગ્યાએ ભ્રષ્ટાચાર થાય તો મારે ઉજાગર કરવાની મારી નૈતિક ફરજ છે. એમાં વોર્ડ સાથે કે એનો સ્થાનિક જ માણસ જોઈએ વોર્ડનો એવું જરૂરી નથી. તો ક્યાંક ને ક્યાંક અરજદાર કહી રહ્યા છે કે એ ભલે આ વોર્ડના નથી, એક જાગૃત નાગરિક તરીકે એ પણ અરજી કરી શકે છે, માહિતીના અધિકારનો ઉપયોગ કરી શકે છે. અને એ કહી રહ્યા છે કે જે રસ્તો છે ફક્ત 5 જ મહિના પહેલા બન્યો છે અને ઉખડી ગયો છે. એમનો એ પણ આક્ષેપ છે કે આ જે કામગીરી છે એ બિલકુલ તકલાદી કામગીરી કરવામાં આવી છે, એમાં સળિયાનો ઉપયોગ નથી કરવામાં આવ્યો. શું આ એક જ કામ આ રીતે થયું છે કે એ સિવાય અન્ય પણ એવા કામો આ ગ્રામ પંચાયત દ્વારા થયા છે? એવા ઘણા બધા ગટર લાઈનો છે, બીજા રસ્તાઓ છે, પુરાણો છે, ઘણા બધા શેડો બન્યા છે. હવે અમે માહિતી માંગી છે, ત્યાર પછી શું આવે છે ત્યાર પછી અમે બાકીની કાઢી. બિલકુલ. એક અંતે એક પ્રશ્ન પૂછીશ, કારણ કે વાલોડ તાલુકો હંમેશા ચર્ચામાં રહ્યો છે, મીડિયામાં રહ્યો છે અને વારંવાર એક જ આક્ષેપો થયા છે કે વાલોડ તાલુકામાં ભ્રષ્ટાચારો મોટા પાયે થયા છે અને એમાં સ્માર્ટ વિલેજ કહી શકાય એવા બુહારીમાં આવા આક્ષેપ કેટલા યોગ્ય? મારી જાણ ખાતર ગુજરાતમાં કોઈ સ્માર્ટ વિલેજ બન્યું જ નથી. આ બુહારી છે તે સ્વઘોષિત સ્માર્ટ વિલેજ. બસ મારે એટલું જ કહેવું છે. તો આ હતા અરજદાર. આપણે માહિતી આવે એ પછી આગળ પણ જોઈશું કે ખરેખર શું ભ્રષ્ટાચાર આ રોડ રસ્તામાં થયો છે. હું છું વિરોચિત નરેશ માળી, જીજે દેશી ન્યૂઝ, તાપી.